गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यो मोक्ष मूलम गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधारजो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે છે બ્રજધામનો મહિમા। પરમાત્મા સંત નાભાજી ભક્તમાળ ગ્રંથ બધા સંતોના ચરિત્ર છે। એમાં નાભાજીએ કીધું બધા જ ધામ મારી દ્રષ્ટિએ સમાન છે, કોઈ ધામ નાનું કે મોટું નથી, અને નાનું મોટું કહેવું એ અપરાધ છે। છતાં પણ બધા સંતોએ સભિસયાને એકમત, બધા સંતોએ સાથે મળી અને આખીરનો એવો નિર્ણય કર્યો, નિર્ણય આપ્યો કે બધા સંતોએ સાથે મળી કે અવધ અને વ્રત છે ને એ બધા ધામથી, આમ તો 7 પ્રકારના આપણે કીધું 7 પુરીઓ છે, એમાં બધા સંતોએ એક જ આરે નિર્ણય કર્યો કે આ બધા જ ધામમાં પવિત્ર જ છે બધા ધામ, પણ હવે અયોધ્યા અને વ્રજભૂમિ એ બધા ધામથી કંઈક વિશેષ છે, એને સ્થાન અલગ આપ્યું।
આમ તો બધા ધામ બરાબર છે સાથે સાથ, પણ આ બે ધામ વિશેષ છે. આવો સભિસયાને બધા સંતોનો આવો મત છે. પણ કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે તુલસીદાસજી, તમારી દ્રષ્ટિએ અયોધ્યા અને વ્રજમાં કોઈ ફરક? આ બંનેમાં પણ તમને કોઈ ફરક? આ બધાનો સાર તો બરાબર કે આ બે સર્વશ્રેષ્ઠ અને આ બંને ધામ વિશેષ છે, પણ આ બંને ધામમાં અયોધ્યામાં, અવધમાં અને વ્રજમાં તમને કોઈ ફરક લાગે? તુલસીદાસજી પહેલાં તો એવું જ કીધું કે બંધો અવધ ગોકુળ ગામ, હું તો બંનેને પ્રણામ કરું, હું બંનેને સમાન ગણું. પણ છતાં યાદ રાખવું, તુલસી તુલસી છે, એ લકીરનો ફકીર નથી. કોઈ સાંપ્રદાયિક પરંપરામાં બંધાયેલો તુલસીદાસ નથી. એટલે પોતાના અનુભવમાં ઉતરેલું સત્ય ઘોષિત કરે. સાધુ આને કહેવાય, સંત આને કહેવાય કે આખીરની વાત બોલી દે, પોતાનો પક્ષ ન લઈને સાધુ, ગમે તેવી વાત હોય. જો આ બરાબરનું સાંભળજો ધ્યાનથી. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે તમને અવધમાં એટલે અયોધ્યા અને વ્રજમાં તમને શું ફરક લાગે? હવે તમે સાંભળજો બરાબર. આ કોઈ સંપ્રદાયમાં બંધાયેલો સાધુ તો નથી. નહીંતર જો સંપ્રદાયમાં બંધાયેલો હોત તો પોતાનો પક્ષ લઈ લેત કે અયોધ્યા શ્રેષ્ઠ છે, કારણ કે પોતાને લગભગ પોતાનું લટકું આવી જાય હારાને, કે પોતાની પ્રશંસા આવી જાય, પોતે જ્યાં માનતા હોય ને. પણ અહીંયા જોજો ત્રાજવું લઈને તુલસીદાસજી બેઠા, એટલે પોતાના જે અનુભવમાં ઉતરેલું સત્ય છે ને એ ઘોષિત કરે. તુલસીદાસજીએ કીધું, આમ તો મારી દ્રષ્ટિએ બધા ધામ સમાન છે, પણ વ્રજધામનો મહિમા બીજા અન્ય ધામ કરતા મારી દ્રષ્ટિએ તુલસીદાસજી કે એની રજ વિશેષ છે. આમ તો બધા ધામમાં રજ હોય, કાશીમાં હોય, અવંતિકામાં, બધા ટૂંકમાં ઉજ્જૈન જે આપણે સાત પુરીને નામ લીધા, અયોધ્યા, વ્રજ બધામાં, એમ રજ તો બધામાં, રજ તો બધામાં હોય. પણ તુલસીદાસે કીધું કે બધા જ ધામ કરતાં, આમ તો બે અત્યારે અહીંયા બેનું જ પૂછ્યું, અયોધ્યા કરતાં પણ તુલસીદાસજીને એવું લાગ્યું કે બધા ધામોમાં અવધ ધામ કરતાં પણ વ્રજધામની જે રજ છે ને એનો મહિમા વિશેષ. આ સાધુ છે હિંમત કોઈને આ રીતે બોલવાની આજના? કે નહીતર તુલસીદાસજીને કહેવું છે ને, એની નિષ્ઠા તો અવધમાં છે, છતાં સાર્વભૌમ વાત આવી ને. અને ખરેખર આ સંસારમાં પણ જ્યારે આપણે સત્ય કહેવાનો વારો આવે ને ત્યારે આપણે ચૂપ થઈ જાય. બીજું ગમે એવા બધું બોલીશું, પણ પરિવારમાં, કુટુંબમાં, કોઈ ભક્ત મંડળીમાં કોઈ એવું પ્રમાણ આપવામાં આવે ત્યારે સાધક તરત હેઠો ઉતરી જાય. સત્યનો વારો આવે તો કે ધંધો નહીં. સત્ય આપણે સત્ય નથી રાખી શકતા. પવિત્રતા ઓલા ઠીક છે, ચાર શરણ છે ને કળિયુગના, તપશ્ચર્યા, પવિત્રતા, સત્ય અને દાન. દાન પણ ઘણા બધા કરે, પવિત્રતા ઘણા બધા રાખે, તપશ્ચર્યા ઘણા કરે, પણ સત્યનું પાલન કરવામાં આવે ને ત્યારે બધા ભક્તો પણ ખરાખરીનો ખેલ આવે ને ત્યારે આવું આપણા જ થઈ જાય. મોટા બધા ભક્તોને આંગળે આવું ન બોલાય. કેટલાય ભક્તો આવું ન બોલાય છતાં પણ બોલાવે. યાદ રાખજો, કોઈ પણ બોલાવે, હું નથી બોલતો. લગભગના મીટર બંધ છે, લગભગના મીટર અથવા તો બંધ છે અથવા તો આંકડીઓ નાખીએ આપણે. મોટા ભાગે વ્યાજનો ધંધો ચાલુ છે, લગભગ ધંધામાં ગોટાળા થાય. આવું આપણે કરીએ, ભજન પણ કરીએ, માળાઈ કરીએ, વ્રજધામમાં જઈએ, બધું કરીએ, છતાં આવું થાય, આવું કરીએ. સત્યનું આચરણ કરવું બહુ અઘરું છે. કરી શકીએ તો હવે હેલવું પડશે. તો તુલસીદાસજી કીધું કે મારી ખુદની નિષ્ઠા અવધમાં ને સરયુમાં છે. ખુદની પણ તમે જો સાર્વભૌમ વાત પૂછી હોય તુલસીદાસજી કે તો બધાથી શ્રેષ્ઠ વ્રજરજ છે. કારણ કે ધામ તો બધા સમાન છે, પણ રજ છે ને વ્રજની વધી જાય, એનો વિશેષ મહિમા છે. બાકી તુલસીદાસજી કીધું કે મારી નિષ્ઠા તો સરયુ નદી
અને અયોધ્યામાં છે. એટલે તુલસીદાસે કીધું કે કોટી કલ્પ કાશી બસે, મથુરા કલ્પ નિવાસ, એક નિમિષ સરયુ બસે તુલે ને તુલસીદાસ. બરાબરનું સાંભળજો વાલા. તુલસીદાસે કીધું સાર્વભૌમ સત્ય છે કે કોટી કલ્પ એટલે કરોડો જન્મ સુધી, કોટીનો અર્થ થાય કરોડો. કલ્પ એટલે કલ્પનું તો આપણે આમ એનો ગણિત જ ન કાઢીએ કે કોઈ આજનું કોમ્પ્યુટર પર ન કાઢીએ કે કેટલા યુગ ભેગા થાય ને. એક યુગ અટાણે કળિયુગ 4,32,000 વર્ષનો છે, પછી ત્રેતા છે 8 લાખની અને 8,66,000 વર્ષનો, પછી દ્વાપર છે 4 લાખનો અને સતયુગ છે 32 લાખનો. એ રીતે એવા 4 યુગ ભેગા થાય ને ત્યારે એક કલ્પ થાય. છતાં પણ તુલસીદાસજી કે કરોડો કોટી કાશીમાં વાસ કરે કરોડો કલ્પ સુધી, અને મથુરા કલ્પ નિવાસ. મથુરા એટલે વ્રજભૂમિ આવી જાય. મથુરા આમ પછી કોઈ ધરા છટકી જવું હોય તો વાત અલગ છે, બાકી મથુરા જિલ્લો બોલે આચાર્ય આમ 84 કોષમાં આવી જાય એવા રસિક સંતોએ કીધું અને શાસ્ત્રોમાં પ્રમાણ છે. એટલે તુલસીદાસે કીધું કે મથુરા ભલે કલ્પ નિવાસ, કેટલા કલ્પ સુધી નિવાસ કરવામાં આવે, પણ એક નિમિષ જો સરયુ નદીને કિનારે રહેવામાં આવે તો તુલે ને તુલસીદાસ. એ ત્રાજવામાં ત્રણેય મૂકીએ તો પણ આના સમાન ન થાય. એ પોતાની ખુદની નિષ્ઠા છે. કોઈ પણ સાધક પોતાના ઈષ્ટની, પોતાના ગુરુની, પોતાના ગ્રંથની, પોતાના ધામની ગમે એટલી પ્રશંસા કરી શકે, પણ બીજાનું ધામ નબળું, બીજાના ગુરુ નબળા, બીજાનો ગ્રંથ નબળો એ બોલીએ એટલે આપણે 80 જ મિનિટે આઉટ થઈ ગયા. પડી જાય સાધક તરત જ બીજાનું નબળું બોલે ત્યારે. અહીંયા તુલસીદાસજી કીધું કે મારી ખુદની નિષ્ઠા અવધમાં છે અને સરયુમાં, એટલે મારા માટે તો એ કાફી છે. પણ અહીંયા સાર્વભૌમ વાત પૂછવામાં આવી અને તુલસીદાસને પૂછ્યું કે તમારી દ્રષ્ટિમાં અવધ, અયોધ્યા, ભલે તમારી નિષ્ઠા અયોધ્યામાં છે, પણ અમારે એવો પ્રશ્ન છે કે અયોધ્યા અને વ્રજમાં બંનેમાં ફરક હું, અંતર હું. ત્યારે તુલસીદાસજી કીધું કે મારી દ્રષ્ટિએ તો આ બરાબર છે, પણ આમ વ્રજરજનો મહિમા કાંઈક વિશેષ છે. અયોધ્યાની રજ કરતાં પણ વ્રજરજનો મહિમા વિશેષ છે. જો સત્ય વાત કહી દીધી ને છે. આ હિંમત આજના લગભગમાં ન હોય કોઈમાં. મહાપુરુષોની વાત અલગ. સાર્વભૌમ સત્ય નથી બોલી શકતા બધા. આપણે ત્યાં પડી જઈએ. ત્યાં આપણો સંપ્રદાય, આપણું બંધન, આપણી વ્યક્તિગત જ્યાં ભાવના હોય, નિષ્ઠા હોય, ત્યાં આપણે ત્રાજવું નમી જાય તરત જ. સાર્વભૌમ સત્ય એટલે બધાને હરખું જ બોલવું પડે. એમાં કોઈ પણ ભેદબુદ્ધિ કે સમાનતાથી જ બોલવું પડે. ભેદબુદ્ધિ હોય જ નહીં. તો તુલસીદાસે કીધું કે સાર્વભૌમ જો સત્ય કેવું હોય તો વ્રજભૂમિનો મહિમા અનોખો છે, અનુપમ છે. વ્રજભૂમિની વિશેષતા એ છે. એટલે પ્રમાણ પણ આપે તુલસીદાસજી કે ભાઈ એટલા માટે અયોધ્યા કરતાં પણ સાર્વભૌમ વાત જો કેવી તો વ્રજભૂમિની વ્રજરજનો મહિમા વિશેષ છે. ધામ હરખા છે, પણ અયોધ્યાની રજ કરતાં વ્રજરજ બોલા. અયોધ્યાની રજ કોઈ કમ નથી, પણ સર્વશ્રેષ્ઠ, સર્વોપરી બધા ધામમાં. આમ તો બધા ધામમાં, આમ તો અયોધ્યામાં રામ, કાશીમાં શિવ અથવા તો શક્તિ, એ ખૂબ હર્યા ફેર્યા. અયોધ્યામાં રામ આમ ખુલ્લા પગે જ ફેર્યા છે બાળપણથી, અને કાશીમાં તો શિવ રહેતા હતા. શક્તિ પણ ત્યાં હશે, એને પણ ખૂબ વિહાર કર્યો હશે, અનેક પ્રકારની લીલાઓ કરી હશે. પરંતુ તુલસીદાસજી કીધું કે મારા માટે નહીં, પણ સાર્વભૌમ વાત એ છે કે વ્રજભૂમિની એક વિશેષતા છે. કઈ વિશેષતા? બાકી બધી રીતે ધામ સરખા, અયોધ્યા અને વ્રજ હરખા જ છે, પણ એક રીતે વ્રજભૂમિની મહિમા કાંઈક વિશેષ છે. એનું કારણ કે વ્રજભૂમિમાં આમ તો કનૈયાને છે ને આદત હતી માટી ખાવાની. બાળપણથી ખાવાની આદત પડી ગઈ હતી માટી. વ્રજરજ બહુ ખાધી ખાનાએ, એટલે આદત ગઈ નહોતી. એટલે પછી મોટો થઈ જાય પછી તો વ્રજરજ ન ખાઈ શકે, કારણ કે ના પહેલાંથી જ એની માતાએ યશોદામાએ ધમકાવ્યો કે ખબરદાર જો કોઈ દી વ્રજની માટી ખાધી તો. અને બાળક તેદીથી ઘણા બાળકો હજી માટી ખાતા હોય. હવે તો સમય પ્રમાણે ઘણું ઓછું થઈ ગયું, નહીંતર આજે ઘણી બહેનો મગ માટી ખાતા હોય. ઘણી બહેનો ખાય, અડધો કિલો ખાઈ જાય.
આવી નમૂના હોય ઘણા બધા. પણ હવે તો ઘણું બધું ઓછું થઈ ગયું, કારણ કે બેનો બધી ફાંકીઓમાં ને માવામાં સડી ગઈ ને. અમુક તો ભૂંડા લાગે ઘરમાં, આવા વ્યસન લઈને આપણે બેસી જાય ને કેવા કેવા ભૂંડા લાગીએ. બેનો ફાંકી સોરતી, બેનો હું ભાઈઓ પણ ભૂંડા લાગે. બીજા કોઈ ખાવાની ઓછી વસ્તુ છે તે આપણે હલકું, જેને ગધેડા નથી ખાતા, કહેવાય કે ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમાકુ માંસ બરાબર છે, અને આજે લગભગના ઘરમાં માંસ ખવાય, કારણ કે તમાકુ ખાય એટલે માંસ આવી ગયું. એ તો ઉપરથી પછી ઉજળા દેખાતા સજ્જનો જેવા જ્યારે મળે ત્યારે ભયંકર છે, ઉપરથી બધા લાગે. બાકી બધા જેટલા ફાંકી ખાય ને એ હરિશ્ચંદ્ર થાય તો ખોટી વાત છે, એ બધા માંસ જ ખા. હું ભગવાન સ્વામિનારાયણ બોલે. અને માંસ ગધેડા નથી ખાતા, એ આજે ના ખાય યુવાનો. એ યુવાનોની બુદ્ધિ ક્યાં ગઈ? આજે આપણે બધા ઘણા બધા એવું બોલતા હોય ને કે આજની યુવાની બહુ બુદ્ધિશાળી છે. ખાસ બુદ્ધિશાળી, સત્ય કોઈ બોલતું નથી. માંસ બરાબર જે તમાકુ છે ખાય એને બુદ્ધિશાળી કહેવાય? અક્કલની તાણ વગર ના કહેવાય, મીઠાની તાણ વગર ના કહેવાય. એ તો આપણે હિંમત નથી બોલવાની, કારણ કે કંઈક આપણે કવર જોઈએ, કંઈક પૈસા જોઈએ, ધંધો તૂટી જાય ઘણાનો બહુ બોલે તો, એટલે સત્ય નથી બોલી શકતા. તો મૂળ વાત તો બાળપણમાં લાલાએ બહુ જ માટી ખાધી. એટલે એને આદત હતી. એટલે એ માટી ખાવાનું પછી તો યશોદા મૈયા ખીજાણા, એટલે પછી ખાવાની આદત મૂકવી પડે. પણ છતાં પણ આદત જાય નહીં, એટલે કનૈયાએ એક ક્રાંતિ કરી, અનોખી ક્રાંતિ કરી કે વ્રજભૂમિની એક એક ઇંચ માટીને લાલાએ છે ને જીભ વડે છાંટી હતી. એક એક ઈંચો અને પરમ પવિત્ર બનાવી દીધી. તમે થાય કે એ કઈ રીતે? આખી વ્રજભૂમિની માટી અને લાલાએ છાંટી. ખાધી તે તો બરાબર છે, એકવાર ખાધી ત્યાં તો આમ કડક કાયદો, આમ ખબર નહીં યશોદા મૈયા બહુ ધમકાવ્યો એટલે એ તો આદત મૂકે. અને એક એક ઇંચ કેમ માનવું? આ એનું પ્રમાણ છે. નહીતર યશોદા મૈયાએ આ તો ધમકાવીને એને બંધ કરાવી દીધી આદત. છતાં પણ કૃષ્ણએ માટી ખાવાનું બંધ નહોતું કર્યું. જે બાળપણમાં જે માટી ખાવાની આદત હતી ને એ ગઈ નહોતી. એટલે લાલાએ એક યુક્તિ કરી, મહામાયાને પ્રેરણા કરી. માયા નહીં, મહામાયા. જેથી જગત મોહિની છે ને, મહામાયા છે ને, બ્રહ્માજીને મોહિત કર્યા. મહામાયાએ બ્રહ્માજી વ્રજમાં આવી અને કૃષ્ણના મિત્રોને પ્રેરણા કરી. બ્રહ્માજીને મોહિત કરી, પછી બ્રહ્માજીની બુદ્ધિ ફેરવી નાખે ભગવાન. કહેવાય કે બ્રહ્માજી વ્રજમાં આવી અને જે કૃષ્ણના મિત્રો ગોવાળિયા હતા ને એ ગાયોના અને ગોવાળિયાનું હરણ કરી ગયા. એ આપણે આવી કથા ભાગવતમાં સાંભળીએ, એટલે એમાં આપણે વિશે આમાં વધારો નહીં કરીએ. એના બધાનું અપહરણ કરી લીધું. પછી કહેવાય કે બધી ગાયો અને બધા ગોપ બાળકો બધાને બ્રહ્માજી મહામાયાની પ્રેરણાથી ઉઠાવી ગયા, અપહરણ કરી ગયા. એટલે કહેવાય કે એ પછી કનૈયાએ બધા ગોપ બાળકોનું રૂપ ધારણ કર્યું અને ગોપીઓને વાત્સલ્યનું સુખ આપ્યું. ગોપીઓને ખબર નથી કે આ અમારા લાલા છે, કારણ કે કનૈયાએ એવું રૂપ ધારણ કરી લીધું. એ તો બધું કરી શકે. અમિત રૂપ પ્રગટે તેહી કાલા, બધા અલગ અલગ રૂપ લઈ લીધા. અને જેટલી ગાયો ને જેટલા વાસરડા હતા ને એટલા કાનાએ લાલાએ રૂપ લઈ લીધા. અને કહેવાય કે 1 વર્ષ સુધી વ્રજની માટી કે ગાયોને વાસરડા તો જીભ વડે છાંટે ને, વ્રજની માટી આ રીતે એક ઇંચ છાંટી હતી. એટલે બધા ધામ કરતાં વ્રજની વધારે મહિમા છે. વ્રજની માટી વધારે પવિત્ર થઈ ગઈ, કારણ કે કાનાએ છાંટી, લાલાએ છાંટી. એટલે વ્રજનો અતિ મહિમા છે. અયોધ્યાની રજ પણ મહાન છે, કાશીની રજ પણ મહાન છે, પણ તુલસીદાસજી પ્રમાણ આપ્યું કે બધાથી જો વિશેષ, બધાથી સર્વોપરી, સર્વશ્રેષ્ઠ હોય તો વ્રજ. કારણ એનું પ્રમાણ, બાકી બધા ધામ સરખા છે, પણ રજનો મહિમા, કારણ કે અહીંયા કૃષ્ણે અવતાર લીધા પછી ખુદ કૃષ્ણએ એક ઇંચ માટી છાંટી લીધી અને પરમ પવિત્ર બનાવી દીધી. એટલા માટે એટલે અવધધામ કરતાં પણ વ્રજધામ વધારે શ્રેષ્ઠ છે. વ્યક્તિગત નિષ્ઠા એના માટે વાત અલગ છે, એના માટે તો કંઈક અલગ ધામ છે.
એ ધામ ધીરે ધીરે આવશે. એ ખુદનું છે નિજ ધામ. નિજ ધામમાં પ્રવેશ નહીં થાય તો વ્રજધામમાં બહુ ફરક નહીં પડે આપણા. તો વ્રજના સ્થાનનો કંઈક મહિમા અલગ છે. એક અર્થમાં કેવું હોય તો નર્મદા કિનારો છે ને એ તપસ્યાની ભૂમિ છે, ધ્યાનની ભૂમિ છે. નર્મદા કોઈ જાય તો ત્યાં ધ્યાન કરવાની વધારે બધા ત્યાં સાધુ સંતો ધ્યાન, કારણ કે ત્યાં ધ્યાનનો મહિમા છે અને તપસ્યાનો મહિમા છે. નર્મદા કિનારો એ તપસ્યાનો અને ધ્યાનનો કિનારો છે, ધ્યાનની ભૂમિ છે. મતલબ કાશીનો ગંગા કિનારો છે ને જ્ઞાન પ્રાપ્તિની ભૂમિ છે. કાશીમાં જાઉં જ્ઞાનની પ્રાપ્તિ કરવી અને કાશીમાં વહી જાઉં વાલા, કારણ કે કાશી જ્ઞાનની ભૂમિ છે. જો તપસ્યા કરવી હોય, ધ્યાન કરવું હોય તો નર્મદા નદીને કિનારે જાઉં, તો નર્મદા એ તપસ્યાની ધ્યાનની ભૂમિ છે. કાશી જ્ઞાનની ભૂમિ છે. અયોધ્યા કિનારો, સરયુ કિનારો એ વૈરાગ્યની અનુરાગની ભૂમિ છે. અનુરાગનો એક અર્થ થાય પ્રેમ. વૈરાગ્ય જોતો હોય, અનુરાગ જોતો હોય ભગવાનમાં તો અયોધ્યા સરયુને કિનારે ભજન કરવા જવું. જે પોતાની પછી જે ગમે એ પ્રમાણે. ચિત્રકૂટ એ શરણાગતિની ભૂમિ છે. શરણાગતિને માર્ગે જવું હોય તો ચિત્રકૂટમાં ભજન કરવું. અને આપણે સૌરાષ્ટ્ર એ કુરબાનીની ભૂમિ છે, સમર્પણની ભૂમિ છે. કુરબાની તો સૌરાષ્ટ્રમાં જ આમ મળે. શેલિયાને ખાંડી નાખ્યો, દેવાજી બોદરે પોતાના દીકરાને, કેવી કથાઓ છે. અને યમુના કિનારો એ પ્રેમની ભૂમિ છે. જેને પ્રેમના માર્ગે જવું હોય તો યમુના કિનારે. પણ કેવલ જવાથી ઘટના નહીં ઘટે. એ પ્રમાણે આપણું આચરણ, એ પ્રમાણે આપણું સમર્પણ, એ પ્રમાણે આપણો ત્યાગ, અલગ પ્રકારનો ત્યાગ જોશે. વ્રજમાં જવું હોય તો વાલા યાદ રાખજો, વ્રજમાં એમ મનોરંજન કરીને યાદ એનાથી ઘટના નહીં ઘટે વાલા, માફ કરજો અવિવેક થાય તો. બાકી જેને વ્રજધામને ભરોસે, રાધાજીને ભરોસે જેને ત્યાગ કર્યો, જેને સમર્પણ કર્યું, જેને કુરબાની કરી, જેને પાસેવાળું નથી જોયું, એના માટે વ્રજધામ માલામાલ કરી દે. બાકી આમ 15 દિવસ ફરીને વયા આવીએ ને મનોરંજન, એનાથી ઘટના નહીં ઘટે. એના માટે એટલે આપણે આગળ પણ આવ્યું તો કદાચ આવશે કે ત્યાં એક મહાત્માએ એના શિષ્યને પૂછ્યું કે ધ્યાનને માર્ગે જવું કે તારે તો પ્રેમને માર્ગે જવું, વ્રજને માર્ગે જવું? ત્યારે કે સાધક સહજ કીધું મારે વ્રજને માર્ગે જવું. ત્યારે કીધું બેટા વ્રજને માર્ગે જવું હોય તો બહુ મોટી કુરબાની કરવી પડશે. એમાં મોટું સમર્પણ માગે, કુરબાની માગે. પૈસાની મમતા હશે તો વ્રજને માર્ગમાં ઘટના નહીં ઘટે. એનો અર્થ પૈસા રાખવા કે ન રાખવા એ પ્રશ્ન નથી. પૈસા જરૂરિયાત છે, પણ જો પૈસામાં આપણું વળગણ હશે તો ઘટના નહીં ઘટે. પરિવારમાં પણ અતિશય વળગણ હશે તો ઘટના નહીં ઘટે. વ્રજધામ કંઈક અલગ પ્રકારની વસ્તુ છે. કહેવાનો મતલબ તો જ્ઞાન માર્ગી હોય આપણે તો કાશીમાં રહેવું. આપણે જો જ્ઞાનનો માર્ગ પસંદ હોય તો કાશીમાં જઈને રહેવું. અને ત્યાગ કે ધ્યાનના માર્ગી હોય આપણે તો નર્મદા કિનારે રહેવું. વૈરાગ્ય અને અનુરાગના માર્ગી હોય તો અવધમાં રહેવું. શરણાગતિના માર્ગ હોય તો ચિત્રકૂટમાં રહેવું. પ્રેમના માર્ગી હોય તો વ્રજમાં રહેવું. વ્રજમાં રહેવું મતલબ. અને ભરોસાના અને વિશ્વાસના જો માર્ગી હોય તો સદગુરુના આશ્રયમાં રહેવું. શબ્દ પર ધ્યાન દેજો વાલા. જો આ બધી જગ્યાએ આપણે કદાચ ન જઈ શકીએ તો આપણે જે જગ્યાએ રહેતા હોય, કોઈ દેશમાં, કોઈ વિદેશમાં, કોઈ પરદેશમાં, જ્યાં રહેતા હોય, કોઈ ગામડામાં રહેતા હોય, કોઈ કદાચ વ્રજમાં ન જઈ શકીએ, અયોધ્યામાં ન જઈ શકીએ, પણ જો આપણા ગુરુ પાસે, આપણા ગુરુમાં જો અઢળક ભરોસો હોય, ગુરુમાં જો વિશ્વાસ હોય, જો આ વિશ્વાસને માર્ગે જવું હોય, ભરોસાને માર્ગે જવું હોય તો સદગુરુના આશ્રયમાં રહેવું. અને સાંસારિક વિષયોના માર્ગે જવું હોય તો સંસારના બંધનમાં પડ્યું રહેવું. તો ક્યાંય ન જવું. વિષયોના માર્ગે જવું હોય એ પણ એક માર્ગ જ છે ને. તો સંસારના બંધનમાં પડ્યું રહેવું. કોઈ ભજન, કોઈ સત્સંગ, કોઈ કીર્તન કાંઈ ન જવું, પડ્યું રહેવું. આપણે એક માર્ગ છે. કહેવાનો મતલબ વ્રજ એ આધ્યાત્મિક
યાત્રાનું ઉસામું શું અને પૂર્ણ અને આખીનું સ્થાન છે. શબ્દ પર ધ્યાન દેજો. આ સૂત્ર છે, શબ્દ નથી. આ ગુરુમુખી છે, મનમુખી નથી. આ બધા ગુરુના મની ઓર્ડર છે. આ તો ટપાલી છે. અહીંથી તો ટપાલ ખાલી તમારી ટપાલ પહોંચાડવામાં આવે. વ્રજે આધ્યાત્મિક યાત્રામાં આધ્યાત્મિક યાત્રા, ભૌતિક યાત્રા તો આપણે બધા કરીએ. વ્રજ એ કોઈ સામાન્ય નથી. આધ્યાત્મિક યાત્રાનું ઊંચામાં ઊંચું અને પૂર્ણ અને આખીરનું અંતિમ સ્થાન છે વ્રજ. એનાથી ઊંચાઈ કોઈની નથી. અયોધ્યા, કાશી બધા બરાબર છે, પણ વ્રજ 2-3 રીતે આગળ છે. જે આપણે હમણાં વાત કરીને કે વ્રજની માટી એક ઈંચ કનૈયાએ છે ને સાટી ઉતારી દીધી. એટલે વિશેષ મહિમા છે વ્રજભૂમિની, વ્રજરજનો. એટલે તો કૃષ્ણદાસ કરીને એક સંત થઈ ગયા ને, કે કોઈ એને કીધું, એને ખુદની નિષ્ઠા બતાવી. જેમ તુલસીદાસજી આગળ ખુદની નિષ્ઠા બતાવી, એ રીતે આ કૃષ્ણદાસજીએ કીધું કે કોટી કલ્પ કાશી બસે, અયોધ્યા કલ્પ 1000. કદાચ કરોડો જન્મ કાશીમાં રહેવામાં આવે, અયોધ્યામાં કલ્પ 1000 રહેવામાં આવે, પણ એક નિમિષ વ્રજ મેં બસે બળભાગી કૃષ્ણદાસ. ટૂંકમાં કહેવાનો મતલબ, વ્રજ એ રહસ્યની ભૂમિ છે, અધ્યાત્મની ભૂમિ છે. એકવાર કોઈએ સાહસ કરીને તુલસીદાસજીને પૂછ્યું કે વ્રજભૂમિ વિશે તમારો શું અભિપ્રાય? વળી બીજો પ્રશ્ન આવ્યો. અહીંયા બદલ્યું કે પહેલાં એમ કીધું હતું કે અવધ અને વ્રજમાં તમને શું અંતર લાગે? તો તુલસીદાસે બતાવ્યું કે ભાઈ વ્રજનો મહિમા વિશેષ છે. બરાબર. હવે તુલસીદાસજીને કોઈ એવું પૂછ્યું કે વ્રજભૂમિ વિશે તમારો શું અભિપ્રાય છે, તમે શું બોલી દો? ત્યારે તુલસીદાસે કંઈક અનોખો જવાબ આપ્યો. તુલસીદાસજી એટલું જ કીધું કે વાલાવ, વ્રજભૂમિનો મહિમા એ બોલવાનો વિષય નથી. એ તો વ્રજમાં જઈ ત્યાં અનુભવ એકાંતમાં બેસીનો, હા માફ કરજો, ગેરસમજ થાય તો જવાબદારી તમારી. વ્રજમાં જઈ નહીં પડજો, કેવલ પરિક્રમા કર્યા કરીએ, કેવલ યમુનામાં ડૂબકીઓ માર્યા કરીએ, કેવલ લતાપત, એ બધા મહાન છે, બધા પરમાત્માના સ્વરૂપ છે, પણ ત્યાં પણ એના કરતાં આમ વિશેષ વાત તો એવી છે કે વ્રજમાન બરસાનામાં જઈને એકાંતમાં બેસવાનું છે. ભટકાવ કરવો હોય તો બીજા ઘણા સ્થાન છે. એ અંતર્મુખ થવાની ભૂમિ છે, બહિર્મુખ થવાની ભૂમિ નથી. એટલે અનુભવ કરવાનો વિષય છે. એ કથા તો એવી છે, આવું તુલસીદાસે કીધું, બોલવાનો વિષય નથી, એ અનુભૂતિનો વિષય છે. એકવાર એવી કથા છે, એકવાર બધા સંતો વ્રજભૂમિના, અવધના, કાશીના, કેદારના, બદ્રીનાથના, જગન્નાથ, હરિદ્વાર, હિમાલય અને ગુજરાત, આ બધા જ પ્રાંતના સંતો એક સ્થાન પર મિલન થયું. બધા જ સંતોનો, માફ કરજો તમે આમ હું કેવું, આ વારંવાર મારે બોલવું પડે, ગેરસમજ ન થાય એટલે માફ કરજો. માફ ન કરો તો કંઈ વાંધો નહીં, કારણ કે મારું છે જ નહીં. આ તો તમને ગેરસમજ ન થાય ને એટલા માટે બોલવું પડે, નહીંતર અહીંયા બોલે કોણ? આ બધું તો છે વ્યાસનું ઉશિષ્ટ હેઠું. ટૂંકમાં આ બધા અયોધ્યા, વ્રજ, કાશી, કેદાર, બદ્રીનાથ, જગન્નાથ, હરિદ્વાર, હિમાલય અને ગુજરાત, સૌરાષ્ટ્ર, બધા જ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાષ્ટ્ર, બધા જ સંતો, બધા એક જ હારે, એક જ પ્રાંતમાં બધાનું એક જ હારે મિલન થયું. એવું ગોઠવવામાં આવ્યું છે જે હોય. અને કહેવાય કે બધાને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટિએ ભજન માટે સર્વોપરી સ્થાન કયું? બતાવો તમે. તો બધા સંતોએ એક જ હારે અવાજ આપ્યો કે ભજન માટે સર્વોપરી ભૂમિ હોય તો વ્રજ. પછી વ્રજના કેટલાય અર્થ થાય એ પછી ધીરે ધીરે આવી છે. કેવલ અહીંયા રોકાઈ ન જતા, મહેરબાની કરી. સંત નાભાજી, એકવાર વૃંદાવનમાં નાભાજી 108 અલગ અલગ પ્રાંતના સંતોને આમંત્રણ આપ્યા. બધા અલગ અલગ છે, એ બધાની કથાને ખબર છે એટલે વિસ્તાર આપણે નહીં કરીએ, ઘણીવાર આપણે કરી દીધી, પણ ટૂંકમાં 108 સંતોને આમંત્રણ આપીને બોલાવ્યા અને ભંડારો કર્યો.
અને બધાને આમ કહેવાય કે ભોજન કરાવ્યું. એ ઘણી બધી કથા બીજી પછી આપણે એમાં અત્યારે સમય નથી. એ ક્યારેક ભગવાન બોલાવશે બોલ્યું. અત્યારે કેન્દ્રમાં આપણે વ્રજભૂમિ છે, જેને આપણે ગઈકાલે કીધું ને, જેને ગાડે બેસીએ એના ગીત ગવાય. એટલે આજે વ્રજભૂમિની જ આપણે વાતો કરીએ હમણાં, જે ભગવાન બોલાવે. તો નાભાજી 108 સંતોને આમંત્રણ આપ્યું, બધાને જમાડ્યા, ભંડારો કર્યો અને બધાને એક જ હારે પૂછ્યું કે તમારા અનુભવમાં પ્રેમ પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ સ્થાન શું? તમને શું એવું લાગે કે પ્રેમની પ્રાપ્તિ કરવી હોય તો? ત્યારે બધા સંતોએ એક જ હારે અંતિમ વાત બતાવીને કીધું કે સાધના માટે, ભજન માટે ઉત્તમ સ્થાન છે વ્રજ. મને જો કે કોઈ પૂછે નહીં, આપણે કોણ પૂછે? નહીં મને કોઈ પૂછે કે વ્રજ એટલે તમને શું લાગે, તો આપણે તો વ્રજ વિશે બોલી જ ન શકીએ. પણ છતાં એટલું તો જરૂર કહી દઉં સાહસ કરીને ગુરુ કૃપાથી કે વ્રજ એટલે મને એવું લાગે કે ઢાળવાળો રસ્તો. પછી તમારે સ્વીકારવું ન સ્વીકારવું તમે સ્વતંત્ર. ઢાળવાળો રસ્તો મતલબ આપણે આમ જુનાગઢમાં ગયા છે ને ખબર છે ત્યાં ઢાળ રોડ છે, આ બધાને ખબર જ હોય. આવ્યા આ બધા એરિયાને તો ખબર હોય ને. નહીં તો તમે મારા વાત ઉપર ભરોસો રાખજો ને, કારણ કે વાત આ ગુરુના મન્યોડર છે, એમાં ભરોસો રાખજો. મારા પર બહુ ભરોસો ન રાખતા. પણ આ તો મને જે યાદ આવે અને મને બોલાવે એટલે બોલું કે જુનાગઢમાં ઢાળ રોડ છે ને, ત્યાં આપણે બાઇક લઈને કે સાયકલ લઈને જતા હોય તો નિશાણવાળો રસ્તો છે. ઢાળવાળો એટલે ઢાળવા, એટલે ત્યાંથી ઉપરથી આપણે પેન્ડલ પણ ન મારવું પડે અને લીવર પણ ન દેવું પડે, કારણ કે ગાડી એમને વહી આવે સહજ રીતે. એમ વૃંદાવન વ્રજભૂમિ મને એવું લાગે કે ઢાળવાળો રસ્તો છે. એમાં ગતિ ન કરવી પડે, સહજ રીતે થઈ જાય. એમાં ભજન કરવું ન પડે, થઈ જાય. પ્રયાસ કરવો ન પડે, ત્યાં પ્રસાદથી થાય, પ્રયાસથી નહીં. પ્રસાદ મતલબ કૃપા. આ તો પ્રાસ મેળવવાની આદત છે તે બોલું. કારણ કે ત્યાં આમ શું કેવું, આમ દરિયા કિનારે જાય તો આપણે ઠંડક, યમુના કિનારે કે ગંગા કિનારે આપણે ઊભા હોય ને તો સહજ રીતે ઠંડક આવે. કોઈ મોટો બગીચો હોય, કોઈ મોટી બાગ હોય, એમાં કેટલાય ફૂલછોડ હોય અને આપણે ત્યાં એમાં જઈએ તો આમ સહજ રીતે એની સુગંધ આવવા લાગે. એમ વ્રજભૂમિમાં કોઈ પ્રવેશ કરે તો ત્યાં જાય તો આમ સહજ રીતે ભજન થાય. પણ ત્યાં આપણે ગોટાળા પણ આપણે ઓછા નથી કરતા. ત્યાં જઈને રાગદેશ ઊભા કરીએ. એકવાર રાધા બાબાને કોઈ પૂછવામાં આવ્યું કે રાધા બાબા વ્રજભૂમિમાં વાસ આવ્યા પછી પણ રાગદેશ થઈ જાય તો શું કરવું? આવું રાધા બાબાને કોઈ પૂછ્યું તો અમારે ઘરની વાતો નથી. જો ઘરની વાતો, આમ તો મારે કોઈ ઘરની વાતો છે જ નહીં. આ ઘર જ નથી, કારણ કે અહીંયા તો મહાદેવની કુટિયા છે અને મહાદેવનું સમસાન છે, એમાંથી જે બોલાવે એ બોલીએ. એટલે આપણે ઘર તો છે નહીં, એટલે ઘરની વાતો નથી ને ઘરની કોઈ લઈ આવતા નથી. આ તો સદગુરુના ઘરની વાતો છે, તમને ગમે તો રાખવાની. એટલે રાધા બાબાને કોઈએ પૂછ્યું કે વ્રજમાં વાસ કરી લીધા પછી પણ રાગદેશ થાય તો શું કરવું? બીજાની ઈર્ષા થાય, બીજાની નિંદા થાય, બીજાના દોષ દેખાય તો શું કરવું? ત્યારે રાધા બાબાએ કીધું પોટલો લઈને પાછા વૈયા જાવ ઘરે. પોલીસ સ્ટેશનમાં ચોરી કરવી હવે તો હદ થઈ જાય. અમુક જગ્યાએ તો આપણો વિવેક હોવો જોઈએ ને. એ ના પાડી દીધી, એક આમ સુટકી ભરી ગયો તો પાછા ઘરે વૈયા જાવ પોટલું લઈને તમારું. હજી અહીંયા પોટલા તમે ખોલો, નિંદા ઈર્ષા હજી. અને વાત તો બરાબર છે કે ધામમાં વાસ થઈ જાય, સદગુરુના શરણમાં આપણે શું કહેવું, બીજો વિષયાંતર થઈ જાય. એટલા વર્ષોથી જે આપણે માળા કરીએ, પૂજા પાઠ કરીએ, ધ્યાન ભજન કરીએ, કીર્તન કરીએ, આટલું કરવા છતાં આપણે હજી આપણી ઈર્ષા કરીએ તો એવું નથી લાગતું કે માળાને ભારી પડી જાય? આપણી માળા ત્યારે મોઢું ફેરવી જાય વાલા. માળા કલંકિત થઈ જાય ત્યારે આપણા ગુરુને કલંક લગાડીએ કે ઓહો, આપણા ગુરુને એટલા ટાઈમથી આપણે એનો સંગ કરીએ, એનો સત્સંગ સાંભળીએ, એને સેવીએ, એનો આશ્રય કરીએ અને હજી આપણું આ નથી ગયું. સાધક યાદ રાખજો, આ બધાને લેટ ગો કરવું પડશે. સાધક તો આમ પોતાના હક માટે કદાચ ઝઘડો થતો હોય ને તો જતો કરી દે વાલા. પૈસા માટે ઝઘડો થતો હોય તો પૈસા જતા કરી દે. કોઈ વસ્તુ ઉપર ઝઘડો થતો હોય તો હટી જાઓ. ભજન કરવા વાળાને હટવું છે અને હસી લેવું. હટી જાવ ને પછી હસી લેવું. અંદરથી ઈર્ષા અને રાગદેશ હોય તો હજી આપણે કાંઈ કર્યું નથી જીવનમાં. તો એક
શાબ્દિક અર્થમાં ઢાળવાળો રસ્તો છે. તમને અનુભવ મૂત્ર તો રાખવું, સહજ રીતે થઈ જાય, કરવું ન પડે, પ્રયાસ કરવો ન પડે. ત્યાં પ્રસાદ, કારણ કે પ્રયાસ ત્યાં તો આપણો અહંકાર છે કે અમે એટલો પુરુષાર્થ કરીએ ને પ્રસાદ. ત્યાં તો પ્રસાદ છે, રાધાજીની કરુણા, એની કૃપા. એટલે કૃપાનો અર્થ થાય પ્રસાદ. ચૈતન્ય સરિતાવલી જેને વાંચીએ ને એને ખબર છે. ચૈતન્ય સરિતાવલીમાં ચૈતન્ય મહાપ્રભુ રાય રામાનંદ રાયને પૂછે છે. એનું નામ છે રાય રામાનંદ. ખરેખર તો ચૈતન્ય જવાબ આપે, પણ પ્રેરણા કરે, પોતે માથે નથી લેતા. મહાપુરુષ એને કહેવાય કે પોતે અહમને પ્રવેશ જ ન થવા દે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ પોતાના એક આશ્રિત રાય રામાનંદ એને પૂછે કે સાધના માટે સર્વથી ઉત્તમ અને સર્વોપરી સ્થાન કયું? તમે બોલો, બતાવો. આવું ત્યારે ચૈતન્ય મહાપ્રભુની પ્રેરણા થયો. બોલાવે કોણ? ચૈતન્ય મહાપ્રભુ નિમિત્ત બનાવે. ત્યારે કહેવાય કે ચૈતન્ય મહાપ્રભુની પ્રેરણાથી રાય રામાનંદ એવું બોલે કે સંસારમાં સર્વ પ્રકારના સુખ, બધા વૈભવ, પરિવારજનો વગેરે બધું છોડી અને વૃંદાવનમાં નિવાસ કરવો ને એ અંતિમ સ્થાન છે. આવું હું નથી કહેતો, ચૈતન્ય સરિતાવલીમાં આ પ્રસંગ તમે વાંચી લેજો એટલે તમને ભરો. આવું કીધું, એને તો કીધું બધું છોડીને. એનો એક અર્થ એવો થાય કે સંસારના સર્વ પ્રકારના સુખ મતલબ આસક્તિ છોડીને. પરિવાર છોડવો મતલબ પરિવારમાં આસક્તિ, પરિવાર પ્રત્યેનો જે લગાવ, પરિવાર પ્રત્યેની જે વળગણ, એ ખોટું કરે તો આપણે હલવી લઈએ. જોજો, આપણે પરિવારમાં આસક્તિ છે ને, કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ, કોઈનો બાપ, કોઈના માતા પિતા, પોતાના આ જ્યારે ખોટું કરે ને તો આપણે હલવી લઈશું. કારણ કે આપણે વળગણ છે કે આપણો ભાઈ છે, આપણો બાપ છે, આપણો દીકરો છે, આપણો કાકો છે. અહીંયા તો એવું કીધું કે એને હટી જ આવે નથી. બહુ અઘરું પડશે પરિવારજનોનો ત્યાગ. એટલે આ રીતે પણ આપણાથી નહીં થાય. એનો એક બીજો અર્થ પણ છે. દાખલા તરીકે એ પતિ ખોટું કરે તો ક્યાં જવું? પતિને મૂકી દેવો એટલો જ આપણો દરજ્જો છે નહીં. આપણે એક દિવસ સત્સંગમાં કીધું હતું કે આપણા ગુરુ એમ બોલે કે જો હું તમને પ્રિય હોય ને, તમે મારા ખરેખર શિષ્ય હોય તો તમે તમારા પતિ અથવા તો પત્ની અથવા તો દીકરા, તમારો વૈભવ મૂકીને મારી સાથે ભાગે આવો. તો એક પણ વ્યક્તિ જાય એવું છે હિંમત? કેની સાલીની સાથી છે? ખાલી ઉપરથી બોલીએ અમે તો, તમે અમારા માથાના તાજ છે, તમારા જેવું અમને કોઈ પ્રિય નથી, ઉપરથી બોલાતો હોય વાલા. બાકી ખરાખરીનો ખેલ આવે ને તો રૂપિયો આપણાથી છૂટતો નથી. વાતો થાય, જોઈએ બહુ મોટું, ગુમાવવું કાંઈ નથી. कुछ कुछ गवावेगे तो कुछ कुछ मिलेगा, लेकिन सब कुछ गवाए तो सब कुछ मिलेगा. તો ન કરી શકીએ, છતાં પણ આપણે એટલું ન કરી શકીએ તો આ વૈભવમાં, આ પરિવારજનોમાં આસક્તિ છૂટે. વળગણ તો છૂટવી જોઈએ ને કમસે કમ. એ વ્યક્તિનો છૂટે તો કાંઈ વાંધો નહીં, અને આપણે છોડી શકવાને નથી. એટલે એટલી મોટી વાત કરવી જરૂરી નથી ને. એટલે કીધું એમાંથી આસક્તિ છૂટે. ને રામાનંદ રાયે તો કીધું કે બધા પરિવાર, બધા સુખ, બધા વૈભવ, બધો પરિવારજનો એક બાજુ મૂકી ને એક જ ફેરામાં મીરાબાઈ ઉજળા. એટલે તો મીરાબાઈ એક જ ફેરામાં પતાવવું હતું. એટલે રાણાનું આખું રાજ મૂકીને હાલી નીકળી. આપણો એટલો દરજ્જો નથી, આપણે તો કાપો વાર્યો પૈસામાં, એટલે આપણે તો છૂટે નહીં. આપણે છૂટે તો એમાં આપણો રાગ રહી જાય, અને રાગ ન રહી તો આપણે અહંકાર કરીએ કે અમે એટલું છોડી દીધું. એક સાધક બધું છોડી અને વૃંદાવન ગયો, બધું છોડી દીધું. માતા પિતા, બરાબર ધ્યાનથી સાંભળજો, પરિવાર, કુટુંબ, પોતાનું ગામ, પોતાનું ધન, બધું જ, બધી મિલકત બધું મૂકીને વયો ગયો વૃંદાવનમાં. એના મનમાં થઈ ગયું કે આપણે એટલે બધા બીજા સાધકોને એવું લાગે ગજબ મોટો ત્યાગ કહેવાય, આના જેટલું સમર્પણ તો કોઈએ નથી કર્યું, હદ કહેવાય. અને એને અહંકાર આવવા માંડ્યો કે મારે જેટલો કોઈ મોટો ત્યાગી નથી. એકવાર ભગવાને રાત્રે સપનામાં આવ્યા, એના સપનામાં દર્શન દેવા આવ્યા તો આ રાજી સપનામાં તો સપનું જ છે, આમ તો હકીકત જેવું જ લાગે આપણે. ત્યારે આને કીધું ભગવાન મેં કેટલો મોટો ત્યાગ કર્યો, તમારા માટે હું બધું છોડીને આવ્યો. મારા માતા પિતાને છોડી દીધા, મારી પત્નીને છોડી દીધી, મારા 2-3 બાળકો હતા એને મેં મૂકી દીધા એક બાજુ, મારો એવડો મોટો ધંધો હતો, મારો એટલો બેંકમાં બેંક બેલેન્સ વધારે હતો, આ બધું જ મૂકીને હું તમારી પાસે આવી ગયો, ધામમાં આવી ગયો. મારા જેવો કોઈ મોટો ત્યાગી છે?
ત્યારે ભગવાને એટલું જ કીધું, બેટા તે કાંઈ નથી છોડ્યું. અરે ભગવાન, તમે શું વાત કરો? ભગવાને કીધું, બેટા તે કાંઈ નથી છોડ્યું. અરે ભગવાન, મેં એટલું છોડીને આવ્યો. બેટા, કેવલ અજ્ઞાન છોડ્યું. જે મિથ્યા વસ્તુ હતી, જે નાશવંત હતી ને, એ બધું છોડીને આવ્યો. પૈસો નાશવંત હતી, તારા માતા પિતા પરિવાર બધું જો મૂકીને આવ્યો તો એ રહેવાવાળા ક્યાં છે? બધા જવાવાળા છે. અને તે કેવલ તારી અજ્ઞાનતાનો ત્યાગ કર્યો. કોઈ વસ્તુ તારી હતી, હું હતી તારો, તું છોડીને આવ. તું હું લઈને આવ્યો હતો? આવ્યો ત્યારે કંઈ લઈને, પૈસો લઈને આવ્યો હતો, મિલકત લઈને આવ્યો હતો, પરિવારને લઈને આવ્યો હતો? કોઈ હતું નહીં. એ બધી કેવલ તારી અજ્ઞાનતા છૂટી. કહેવાનો મતલબ, ટૂંકમાં ત્યારે રામાનંદ રાયે કીધું કે સર્વોપરી સર્વથી ઉત્તમ હોય ને સ્થાન વૃંદાવનમાં નિવાસ કરો. વૃંદાવન મતલબ બ્રજમાં. પછી બરસાના કહો, મથુરા બોલો, ગોકુળ બોલો, નંદગાંવ બોલો, ગોવર્ધન બોલો, ગમે ત્યાં વાસ થાય. અને એક અર્થમાં તો એવું કહેવું જોઈએ કે વ્રજ પાછું સીમિત ન રાખવું મનમાં કે આ 350 કિલોમીટર છે, તો વ્રજને નિમિત્ત બહુ નાનું બનાવી દીધું વાલા કે અમારા વ્રજમાં વાસ કરો, અમારું વ્રજ મહાન છે ને આમ છે ને. સાધક પોતે પણ ઠીંગડો બની જાય. ભજના નદી માટે તો જ્યાં ભજન થાય ત્યાં વ્રજ. હું નથી કહેતો આવું તુલસીદાસજીનું પ્રમાણ છે. જહાં અવધ તહાં રામ નિવાસુ, તહાં દિવસ જહાં ભાનુ પ્રકાશુ. તુલસીદાસે કીધું કે જ્યાં સૂર્ય હોય ને ત્યાં દિવસો હોય. અત્યારે આપણે અહીંયા રાત્રિ છે, તો વિદેશમાં કોઈ પૂછો, અમેરિકા, લંડન, એ લોકોને પૂછો તો એ લોકો અત્યારે ફોન કરી કે અહીંયા તો સૂર્ય છે, આપણે ખોટા પડીએ. એનો મતલબ કે જ્યાં સૂર્ય હોય ને ત્યાં દિવસ હોય. જહાં દિવસ તહાં ભાનુ પ્રકાશ. એમ જ્યાં ભજન હોય ને, રામ નામ, કૃષ્ણ નામ, શિવ નામ, જ્યાં ભજન હોય ને ત્યાં વ્રજ છે, ત્યાં અવધ છે. જ્યાં સદગુરુ છે ને ત્યાં અયોધ્યા છે, ત્યાં વ્રજ છે, ત્યાં કાશી છે. આ ગુરુમુખી અર્થ છે, માફ કરજો ન સમજાય તો. બાકી અસલી વાત આ છે, કોઈ પણ ભેળસેળ વગરની, કોઈ પણ પક્ષપાત વગરની વાતો છે. કારણ કે મારી વાતો નથી, સદગુરુના ઘરની છે. એટલે છતાં એક અર્થમાં અંતિમ સ્થાન હોય તો વ્રજભૂમિ, વૃંદાવનમાં વાસ કરવો, બરસાનામાં વાસ કરવો, ગોવર્ધનમાં વાસ કરવો છે, તો બધું એકને એક. એટલા માટે તો ચૈતન્ય મહાપ્રભુએ એમના શિષ્યોને, એના આશ્રિતોને એવી આજ્ઞા આપી કે તમે વ્રજમાં જઈને ભજન કરજો. પણ સાથે સાથે એવી વાત કરી, બહુ સાવધાનીવાળી વાત કરી, બરાબર ધ્યાનથી સાંભળજો વાલા. ચૈતન્ય મહાપ્રભુએ તેના શિષ્ય, આમ તો પ્રકાશાનંદ, જેનું બીજું નામ છે પ્રબોધાનંદ, પહેલું નામ હતું સંન્યાસનું પ્રકાશાનંદ, પછી ચૈતન્યની કૃપા ઉતરી એટલે પછી પ્રબોધાનંદ, પછી જીવ ગોસાઈ, પછી સનાતન, રૂપ, અનુપ, આ જે 5 હતા ને 5, એને પાંચેયની ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે તમારે વ્રજમાં વાસ કરવાનો છે, તમારે વ્રજમાં જઈને ભજન કરવાનું છે. પણ ચૈતન્ય મહાપ્રભુએ સાથે સાથે ચેતવણી આપી કે બેટા તમે વ્રજમાં જાઓ, વ્રજમાં વાસ કરજો, ત્યાં ભજન કરજો. પણ વ્રજભૂમિના કોઈ પણ સ્થાનમાં વૃક્ષ નીચે એક રાત્રિથી વધારે ના રહેતા. ગજબની વાત કરી. આવું ચૈતન્ય મહાપ્રભુ બોલે કે તમારે વાસ ભજન માટે તો વ્રજભૂમિ શ્રેષ્ઠ છે અને ત્યાં તમારે કાયમને માટે વાસ કરવાનો છે. પણ એટલું યાદ રાખજો કે વ્રજભૂમિનું કોઈ પણ વૃક્ષ, લતા પતા કોઈ પણ વૃક્ષ હોય, એ વૃક્ષની નીચે એક રાત્રિથી વધારે તમારે ના રહેવું. કારણ કે કોઈ પણ સ્થાનમાં વધારે રહેવાથી એ સ્થાનની આસક્તિ થઈ જાય. બહુ રહસ્યવાળી વાતો છે વાલા, ધ્યાનથી સાંભળજો, નહીંતર ગેરસમજ થાય તો જવાબદારી તમારી. આમાં કોઈ પણ ભેદબુદ્ધિ વગરની વાતો છે. ફરી વાર બોલું,
કેટલા સાવધાન કર્યા. એની જગ્યાએ અત્યારે આપણી હાલત શું છે જુઓ. ત્યાં કીધું એક જ રાત્રિથી વધારે, બહુ આમ ઊંચાઈવાળી વાત કરી. ભલે ત્યાંનો પછી પણ સાવ ચેતવણી તો જરૂર આપી કે જે જગ્યાએ આપણે રહેતા હોય ત્યાં આસક્તિ ન થઈ જાય. કારણ કે કોઈ પણ સ્થાનમાં વધારે રહેવાથી આસક્તિ થઈ જાય, કોઈ વ્યક્તિની સાથે પણ વધારે રહેવાથી આસક્તિ થઈ જાય, અને આસક્તિ એ બંધન છે. ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોએ કીધું કે ગુરુદેવ તમારી વાત તો બરાબર છે, પણ અમને વ્રજમાં જાવ, તમને છોડીને વ્રજમાં જવું ગમતું નથી. તમારું સાનિધ્ય છોડીને વ્રજમાં જવાની, કારણ કે તમે પોતે જ વ્રત છે અને હાલતું ચાલતું વ્રત છે, ખાતું પીતું બોલતું વ્રત છે. તમારું સાનિધ્ય છોડીને અમે જવા તૈયાર નથી. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે મારી આજ્ઞા છે. અને એ વખતે ગુરુની આજ્ઞા થઈ જાય ને પછી કોઈ સાધક, કોઈ શિષ્ય તર્ક ન કરે. અને આપણે બધાએ પણ જો ખરેખર વ્રજ અંદર પ્રગટ કરવું હોય ને, જે આપણું માથું મૂક્યું હોય, જે આપણા કોઈ સદગુરુ હોય, જે આપણું કાલવારી વાત ફરીવાર કહ્યું કે જેનું આપણે ઓઢણું ઓઢ્યું હોય, એવો કોઈ પણ સદગુરુ બુદ્ધ પુરુષ એ આજ્ઞા કરે ને ત્યારે કોઈ તર્ક ન કરવા. જો પામવું હોય તો એના આમ છે તે જે બોલે એ આપણા માટે બધું પૂરું. જો ખરેખર જો આ રીતે સેવામાં આવે ને સદગુરુની, તો વ્રજ અંદર પ્રગટ થઈ જાય. જે જગ્યા હોય, પછી દેશમાં હોય કે વિદેશમાં હોય, ગમે ત્યાં હોય, આપણા ગુરુ બોલે. પછી ગુરુ હોવા જોઈએ, ગુરુ સદગુરુ હોવા જોઈએ. ગુરુ લોભીને શિષ્ય લાલચુ હોય તો વાત અલગ છે. હા, છતાં પણ ગુરુ નિષ્ઠા થઈ જાય એકલવ્યની જેમ, તો વાત પૂરી થઈ જાય. કારણ કે ગુરુ કરતાં ગુરુ પદ મહાન છે. ગુરુ કોઈ મનુષ્ય નથી. ગુરુને મનુષ્ય માનવો એ અપરાધ છે, અને મનુષ્યને ગુરુ માની લેવો એ પણ અપરાધ છે. શબ્દ પર ધ્યાન દેજો, અટપટી વાતો છે જરાક. આવા આપણા ગુરુના મની ઓર્ડર છે, મારી નથી વાતો. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કીધું બેટા મારી આજ્ઞા છે. અને આજ્ઞા શબ્દ બોલ્યા પછી આજ્ઞા સમન સાહેબ સેવા. રામાયણમાં કીધું કે ગુરુ બોલી જાય ને, આપણે ગમતું ન હોય છતાં પણ આપણે થાય કે ગુરુની વાત બરાબર નથી, શાસ્ત્ર સંમત પણ નથી, કદાચ વ્યવહારિક રીતે નથી, પ્રેક્ટિકલ આપણે ભારી પડે, છતાં આપણે જો આપણા ગુરુમાં ભરોસો હોય, આપણા ગુરુને આપણે શરણાગતિ સ્વીકારી હોય, એના થઈ ગયા હોય તો તર્ક પણ ન કરવો. તર્ક થાય જ નહીં પાકો શરણાગત. ઘણીવાર આપણે એવું કીધું કે વિવેકી શિષ્ય કોને કહેવાય? કે જ્યાં સુધી ગુરુ બોલે નહીં ને ત્યાં સુધી પોતે પોતાની રીતે કોઈ નિર્ણય જ ન કરે, પોતાનો કોઈ પણ નિર્ણય ન કરે. અને ગુરુ જ્યારે આજ્ઞા કરે ત્યારે એક ક્ષણવારની પણ વાત ન લાગવા દે. આ પામવું હોય ને એ આવો શિષ્ય કરી શકે. બાકી ઠીક છે, સમજી જજો. એટલામાં આપણે ગુરુને રમકડું માની લીધું. ગુરુ એક આમ આજ સહી સિક્કા કરવા માટે અમે ગુરુવાળા છે, અમારે કંઠમાં ગુરુજી કંઠી છે, ગુરુજીના નામની માળા છે ડોકમાં, છે માળા ડોકમાં. પણ એ માયલું આપણે કાંઈ નથી કરતા તો હું. ચૈતન્ય મહાપ્રભુ કીધું બેટા મારી આજ્ઞા છે. અને બેટા ગુરુની કૃપાનું ફળ છે વ્રજમાં વાસ થવો. વ્રજમાં વાસ થવું મતલબ આમ ટિકિટ લઈને જઈએ ને ત્યાં વાસ કરી લઈએ એવી વાત પણ ન લઈ લેતા, કેર સમજ ન કરતા. ગુરુની કૃપા ઉતરી જાય ત્યારે આપણું હૃદય વ્રજ બની જાય, આપણું મન વ્રજ બની જાય. એ અર્થ પર લેજો મહેરબાની કરીને. નહીંતર ગુરુની કૃપાનું ફળ, અહીંયા તો કીધું ગુરુની કૃપાનું ફળ એટલે વ્રજમાં વાસ થવો. વ્રજનો અર્થ થાય પ્રેમ. પ્રેમમાં પ્રવેશ થઈ જાય કે માની લેવાની ગુરુની કૃપા ઉતરી ગઈ, આપણું જીવન બની જાય. છતાં ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે મારી આજ્ઞા છે કે વ્રજમાં તમે વાસ કરજો, વ્રજ છોડીને ક્યાંય ન જશો. અને ભૂખ લાગે ત્યારે ગામમાં મધુકરી માગી લેજો, તરસ લાગે ત્યારે યમુના જળ પી લેજો. અને ખાસ સન્માનની અપેક્ષા છોડી દેજો.
અને હરિનામનો આશ્રય કરીને ભજન કરતા રહેજો. આવા નિયમો બતાવ્યા. કારણ કે સાધક કંસન અને કામીથી તો પર થઈ જાય તો માનની ભૂખ, મોટાઈની ભૂખ મારી નાખે. બહુ અઘરું છે. આ ત્રણમાંથી મુક્ત થવું ભલભલાને મારી પડી જાય. કીધું સન્માનની અપેક્ષાથી બચજો. આપણે આ પકડી લેવાલા. આપણે મોટાઈ ગમે, આપણે કોઈ માન આપે ગમે, આપણે અપમાન કરે, કોઈ આપણે ભારી પડે ને, આપણે કોઈ એવો આપણે કઠોર શબ્દ બોલી જાય અને આપણો મોગરો મળાઈ જાય તો માની લેવાનું કે હજી આપણે માનની અપેક્ષા છે, હજી આપણામાં અભિમાન ભર્યું, આપણે કોઈ અપમાન કરી નાખે ને આપણે એ શબ્દ યાદ રહી જાય કે એ લોકો એ વ્યક્તિ આવું બોલી ગયા હતા, તો માની લેવાનું કે લાગ્યા ભાગ્યાની હજી વાર છે. તો ચૈતન્ય મહાપ્રભુ એમના શિષ્યો પ્રકાશાનંદ, મતલબ કાવસમાં કહેવું હોય તો પ્રબોધાનંદ, એનું નામ બીજા નંબરમાં પ્રબોધાનંદ છે. પેલું નામ ચૈતન્ય સરિતાવલી વાંચ્યો તો એવું લખીએ કે આ પ્રકાશાનંદ, પણ કાઉન્સમાં એક અર્થમાં કહેવાય ને, આપણે ઘણા કાઉન્સમાં શબ્દ બોલીએ ને તો એનું નામ સંન્યાસનું ચૈતન્ય મહાપ્રભુ જ્યારે કૃપા ઉતરી ગઈ ને ત્યારે એનું નામ થઈ ગયું પ્રબોધાનંદ. પછી બીજો એક શિષ્ય રઘુનાથજી, અનુપ, સનાતન અને જીવ ગોસાઈ, આ પાંચ સશિષ્યો આશ્રિતોને કીધું ચૈતન્ય મહાપ્રભુ કે વ્રજમાં તમે જાઓ, જો આશીર્વાદ આપ્યો, જોજો સાંભળજો વાલા, કે તમે જાઓ મારી કૃપાથી. આ લોકોને ગમતું નહોતું, કારણ કે ગુરુનો સંગ છોડવો કોને ગમે. આમ તો ગુરુનો સંગ છોડવો કોઈને ન ગમે, પણ ગુરુ માટે જો કોઈને આપણે પરિવારને છોડવું પડે, પૈસો છોડવો પડે તો આપણે એકે ન ગમે. કડવું ઝેર જેવું સત્ય છે. ગુરુનો સંગ છોડવો ન ગમે. ગુરુને માનતા હોય, ગુરુ પ્રત્યે લગાવ હોય, ગુરુ પ્રત્યે ભાવ હોય, ગુરુની દીક્ષા લીધી હોય, ગુરુ આપેલો મંત્ર જપતા હોય, આ બધું જ ગમે. પણ ગુરુ માટે કાંઈ છોડવું પડે તો આપણા ટાટિયા થરથર થાય. તો આપણે તો એ ધંધો નહીં. અમે ગુરુદેવ તમારી સેવા કરીએ, કપડાં ધોઈ દઈએ, વાસણ માંજી દઈએ, ફૂલ લઈ આવી દઈએ, પણ તમે અમારી પાસે કંઈ છોડાવો તો એ ન ગમે. પાકો ગુરુ મારે આમ વળી પાછો ગુરુ મહિમા વયો જવાશે વાલા. સો ગુરુ સત્ય કહાવે, નયનો મેં અલખ દિખાવે. ગુરુ કોને કહેવાય? કંઈ છોડાવે નહીં, પકડાવી દે. મોટી વસ્તુ પકડાવી દે તો નાની વસ્તુ આપમેળે છૂટી જાય. આ છે સદગુરુ. છોડાવે ગુરુ નહીં, જોડાવે ગુરુ. પકડાવી દે ગુરુ. આપણી જે ખોટી જગ્યાએ વળગણ હતી ને એ હાસી જગ્યાએ ગોઠવી બાંધી દે. આને ગુરુ કહેવાય. આપણે આંખમાં કૃષ્ણને રામને રમતો કરી દે, અંદર એવું અંજન આંજી દે એની કૃપાનું કે આપણી આંખમાં એવું અંજન આંજી દે. આપણે આંખથી જોઈએ તો બધામાં બ્રહ્મદ્રષ્ટિ, બધામાં કૃષ્ણ દેખાય, બધામાં રામ દેખાય. છોડવાની વાત જ ન રહે. આપણા પરિવાર નયન મેં અલખ દિખાવે. આપણી આંખમાં ઈશ્વરને આંજી દે. આ છે સદગુરુ. પરમાત્માને આંજી દે વાલા. છોડવાની વાત છોડો, ત્યાગ વેરાગ એ બધી નાની નાની વાતો છે. પણ બધા શિષ્યોને કીધું બેટા તમે વ્રજમાં જાઓ, અને મારી કૃપાથી ચૈતન્ય મહાપ્રભુ કીધું કે 5,500 વર્ષ થયા ને કૃષ્ણ લીલાને, એ 5,500 વર્ષ પહેલાંનું જે વ્રજ છે ને એ તમને અનુભવમાં ઉતરશે. ઓહો, કેવી ઊંચાઈવાળી વાત કરી કે જે 5,500 વર્ષ પહેલાં જે વ્રજ હતું ને એ જ વ્રજ તમને આ આંખોથી દેખાય. જેમ કૃષ્ણને દર્શન થયા હતા ને અને અર્જુનને કૃષ્ણના, એનાથી તો કાંઈક અલગ વાત છે કે તમે બધી જ લીલા 5,500 વર્ષ પહેલાં જે ગોપીઓ સાથે, ગોપાઓ સાથે, ગાયો સાથે, નંદબાબા સાથે, યશોદા મૈયા સાથે, ગોવર્ધનમાં, યમુના કિનારે કાલીનાગને નાચ્યો, આ બધી જ લીલા મારી કૃપાથી ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે આની આંખોથી તમને દેખાશે. લાઈવ ટેલિકાસ્ટ દેખાશે. કેવો ગુરુ સમર્થ છે ચૈતન્ય મહાપ્રભુ. બધામાં ચેતના ભરી દીધી. તમને પ્રત્યક્ષ લીલા દેખાશે, પ્રત્યક્ષ સાક્ષાત્કાર થશે, પ્રત્યક્ષ દર્શન થશે વાલાવ. અને કહેવાય કે આ બધા શિષ્યોને
લીલાઓનો આત્મસાત થયો, અનુભૂતિ થઈ. આપણે વાંચ્યું ને શ્રીમદ ભાગવતના જે મહાત્મય છે ને, એમાં જે સ્કંદ પુરાણ, મહાત્મયમાં અને સ્કંદ પુરાણ બીજું, એમાં મહર્ષિ મહર્ષિ સાંડિલ્ય તેમના શિષ્યો વ્રજનાભજી એનું નામ હતું. એને એક જ શિષ્ય એને કીધું કે જા બેટા, હું તને વ્રજમાં જવાને આજ્ઞા કરું. અને કહેવાય કે એ શિષ્ય વ્રજમાં જાય અને વ્રજમાં જે સરોવર ને વન ને ઉપવન ને મધુવન ને બકુલવન ને નિકુંજ ને પર્વત ને ગોવર્ધન ને જેટલા છે ને, આ બધી જ લીલા સ્થળીમાં તને બધાના દર્શન થાય. કહેવાય કે એને બધી જેટલા બતાવ્યા ને, મધુવન, નિકુંજ, નિધિવન, બકુલવન, કેસીઘાટ, બધી જગ્યાએ આ સાંડિલ્યના આશ્રિત વ્રજનાભને બધામાં દર્શન થયા. વ્રજનાભજીને અનુભવ થયો. બ્રજની બધી સ્થળીઓમાં પ્રિયા પ્રીતમ મતલબ કૃષ્ણ અને રાધા એની લીલાઓની સ્ફૂર્તિ થઈ. વાલા આત્મસાત સ્ફૂર્તિ એટલે અંદરથી એક નીકળવા માંડે. આમ એને દર્શન થાય, એ દેખાય. જે બધા સંતોએ લખ્યા ને અમુક ગ્રંથો, એને અનુભવ કરીને લખ્યા. અને વ્રજનાભજીની સાંડિલ્યની કૃપાથી, ગુરુ કૃપા ઉતરી જાય ને ત્યારે વ્રજ હામું ખડું થઈ જાય. પોતાના પુરુષાર્થથી કાંઈ ઘટના નહીં ઘટે. એક સ્થળીમાં, વૃંદાવનમાં, વ્રજભૂમિમાં રાધે કૃષ્ણને લીલાનો અનુભવ થયો. આમ પ્રત્યેક લીલા જોઈ. જેમ બાળપણથી માટી ખાતા હતા એ કૃષ્ણ જોયા, પછી કાળીનાગ ઉપર, આ બધું ટૂંકમાં જેટલી લીલા સમજી લો ને વાલા, એ બધી જ વ્રજનાભજીને એના ગુરુ સાંડિલ્યની કૃપાથી આમ આંખે દેખો એવા, ટૂંકમાં લાઈવ ટેલિકાસ્ટ, સીધું પ્રસારણ થાય ને દેખાય ને એમ બધું ડાયરેક્ટ સીધું દેખાણું. આ ગુરુની કૃપા. એટલે કીધું ગુરુબિન જ્ઞાન નહીં, ગુરુબિન જ્ઞાન નહીં, ગુરુબિન આત્મ વિચાર ન લહતો હે, ગુરુબિન પ્યાસ નહીં, બુદ્ધિ કો પ્રકાશ નહીં, બ્રહ્મ કો નાશ નહીં, સંશય રહેતો હે, ગુરુબિન બાટ નહીં, કોડીબિન હાટ નહીં, સુંદર વેદીય કહતો હે. સુંદરદાસજી કીધું આવું વેદો બોલે કે ગુરુ વગર નહીં ઘટના ઘટે. ભૂમિયા લેજો ને સંગાથ મુજા બેલીડા. ભૂમિયારે હશે તો કોઈ આવી ભૂમિ બતાવશે. કઈ ભૂમિ? વ્રજભૂમિ. વ્રજભૂમિ મતલબ અંદરની ભૂમિકા. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોબી યતતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્યારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્યારામ, રાધે રાધે.